કલાકારો હવે સોફ્ટ ટાર્ગેટ જેવું થઈ ગયું છે ને, એટલે કાંઈ ઘટના હોય તો સીધું પકડી લેવું એમને, અને બધું વ્યૂ મળવા જોઈએ દુનિયામાં. સામેવાળાને શું નુકસાન થાય કાંઈ. કોઈ પણ માણસ સારું કામ કરે એ ન જોવે, અને ઓલું જ પાછું જોવે તો એ તો ઓલું કહેવાય ને. ઘણી વખત કોકને ખબર હોય તો એને ઈ લેવા દેવા ન હોય, એને તો ભૂલ તમે શું કામ કરો છો, બસ ઈ જ એક. સમાજમાં સારા માણસોને બહુ હેરાન કરવામાં આવે તો સારા માણસો થાકી જાય ને છેલ્લે ભાઈ. કરોડો માણસો છે, સારા માણસો સાંભળે છે, ઈ જુદા છે ને આ કરવા વાળા જુદા છે. આને કોઈ ની હારે કાંઈ લેવા દેવા નથી. આપણે કાંઈ ન બોલ્યા હોય તો પણ કલાકારને ગાળું દેવાની એમ, તો પણ આમ કરો. એટલે ટૂંકમાં ખોટું કરે છે તો સમર્થનમાં આવે જ ને બધા. ખોટી રીતે હેરાન કરે તો કેમ ન આવે. દુનિયાના મોટા ભાગના દેશોની અંદર ગુજરાતી કલાકારોએ પોતાના મંચ પર જઈ અને એ મંચ થકી ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરને બચાવવાની વાત કરતા હોય ત્યારે આપણને એવી વાત હોય કે જ્યારે આપણે આપણી ધરોહરને બચાવી રહ્યા છીએ ત્યારે એ કલાકાર ઉપર લાંછન લાગે ત્યારે તેમને ખૂબ દુઃખ લાગતું હોવાની પણ વાત એ કરી છે. અને આ તમામ વાતોની વચ્ચે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે આ કલાકારો નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ. કેમ કે સંસ્કૃતિ અને ધરોહર બચાવનારા કલાકારો કે જેમને સોફ્ટ ટાર્ગેટ માનવાની વાત એ કીર્તિદાન ગઢવીએ પણ સ્વીકારી કે કલાકારો એ સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ વાત હોય તો સીધી જ એ કલાકારો સુધી પહોંચતી હોય છે, અથવા તો કલાકારને બદનામ કરવાની વાત આવતી હોય છે, તેમને ટાર્ગેટ કરવાની વાત આવતી હોય છે તો તરત જ સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોએ તેમને બદનામ કરે છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ, આપણે એ પણ જાણવું જોઈએ કે આજનો આ યુગ જે આપણે એઆઈ જનરેશનની વાત કરી રહ્યા છીએ, એ જનરેશનની અંદર જે આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિને બચાવવાનું કામગીરી કરી રહ્યા છે એ આ કલાકાર અને કથાકારો છે. જો એ જ આપણી વચ્ચે અથવા તો એમને જ આપણે બદનામ કરતા રહીશું અને નક્કી કરી લેશે કે મારે હવે કથા અથવા તો મારે હવે મારા કાર્યક્રમ અથવા મારી પાસે જે કલા છે એ મારે કલા નથી પીરસવી, તો આપણી સંસ્કૃતિ આપણી ધરોહરને બચાવવા પાછળ કોણ? શું આ ટેકનોલોજીના યુગની અંદર આપણે આ કલાકારોને ત્યાં સુધી બદનામ કરતા રહીશું કે જ્યાં સુધી એ કલાકારો એ પોતાની કામગીરી ન છોડે? આપણે એવું ક્યારેય ન કરવું જોઈએ. આજે મને પણ વિશ્વાસ છે, મને પણ ખ્યાલ છે, જ્યારે હું તમારી તમામ લોકોની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું કે ગુજરાતના 20 કરતા વધારે નામી અનામી લોકો એ માયાભાઈ આહિરના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે તમામ લોકો એ મને પણ અમારા ડિજિટલ માધ્યમના માંથી અનેક એવી શબ્દો અપશબ્દો ન કહેવાની વાતો પણ કહેશે, પરંતુ આ આપણી ધરોહરની વાત છે, એને બચાવવી આપણી જરૂરિયાત છે. રાજભા ગઢવી આપણી સાથે ફોન લાઈન પર છે. રાજભા, કીર્તિદાનભાઈ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, તમે સહિત ગુજરાતના અનેક નામી અનામી કલાકારો છે એ માયાભાઈ આહિરના સમર્થનની અંદર આવી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. જી ભાઈ, એમાં એવું છે કે ભાઈ ઓલા કલાકારો હવે સોફ્ટ ટાર્ગેટ જેવું થઈ ગયું છે ને, એટલે કાંઈ ઘટના હોય તો સીધું પકડી લેવું એમને, અને બધું વ્યૂ મળવા જોઈએ દુનિયામાં. સામેવાળાને શું નુકસાન થાય કાંઈ નહીં. એટલે જે માણસે સારા કામ કર્યા હોય એના જીવનમાં એટલા તો એ બધું અમે મૂક્યું છે કે એની પણ નોંધ લેવાવી જોઈએ ને. કોઈ પણ માણસ સારું કામ કરે એ ન જોવે, અને ઓલું જ પાછું જોવે તો એ તો ઓલું કહેવાય ને. અચ્છા રાજભા, આપ એવું માની રહ્યા છો કે જે માયાભાઈ આહિરને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલતી હતી એમની સામે સોશિયલ મીડિયામાં તમે તમામે ગુજરાતના નામી અનામી કલાકારોએ જે પોસ્ટ મૂકી જેમાં એક અંતમાં લખવામાં આવ્યું છે કે સત્ય, પ્રેમ, સેવા અને કરુણાનો જીવંત પર્યાય એટલે માયાભાઈ આહિર. નજીકથી ઓળખનારો તમામ લોકો એ જાણે છે કે માયાભાઈ આહિર કોણ છે, પણ જે નથી જાણતા એ જ એમને બદનામ કરવા માંગી રહ્યા છે. હા, એ તો છે જ ને. અને બીજું ઈ કે ઘણી વખત કોકને ખબર હોય તો એને ઈ લેવા દેવા ન હોય, એને તો ભૂલ તમે શું કામ કરો છો, બસ ઈ જ એક. કોઈ પણ માણસ ઈ ગોતી અને જોયા કરે તો સારા માણસો એ સમાજમાં સારા માણસોને બહુ હેરાન કરવામાં આવે તો સારા માણસો થાકી જાય ને છેલ્લે ભાઈ. અચ્છા રાજભા, કલાકારો અને કથાકારો એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જાળવી પણ રહ્યા છે. એઆઈના આ યુગની અંદર કેટલું દુઃખ લાગે કે જ્યારે સંસ્કૃતિ અને ધરોહર જાળવવા પાછળ આખી જિંદગી આપણે મૂકી દીધી હોય અને નાની નાની વાતે આપણને બદનામ કરે. હા, નાની નાની વાતે, અને એક જ ટાર્ગેટ કે અમે કલાકારો અને કથાકારો અમે જ બસ એક પૈસા કમાઈ છે લઈ લઈએ છીએ. બીજા આપણે કોઈ પણ પ્રકારના અરબો ખરબો કમાતા હોય એને કોઈ કીધું કે આટલા કમાણા કેમ બોલ્યા નહીં.
આપણને સીધું બોલવાનું. એટલે બીજું ઈ પૈસા જો અમે આ રીતે કલાકારો ને બધા કમાતા હોય તો તમે મહેનત કરો નહીં. અમે કોઈ પણ માણસને જો હેલું હોય હાવ તો કાલે ઉઠીને મંડો ડાયરા કરવાનું, પૈસા મંડો લેવા, તો ખ્યાલ આવે ને ત્યાં કેવી રીતે થાય છે. અને બીજું જે ડાયરા કરે છે, કરોડો માણસો છે, સારા માણસો સાંભળે છે, એ જુદા છે ને આ કરવા વાળા જુદા છે. આને કોઈની હારે કાંઈ લેવા દેવા નથી, એવું છે. અચ્છા રાજભા, અત્યારે જે એકતા અત્યારે ગુજરાતની અંદર આખી જોવા મળી, મેં સોશિયલ મીડિયાની અંદર મારી ટીમ પણ એ તપાસ કરી રહી હતી કે કેટલા કલાકારો અથવા કેટલા નામી અનામી કથાકારો અથવા લોકો એ માયાભાઈના સમર્થનની અંદર છે. તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ એ લાંબુ લિસ્ટ છે. કદાચિત ગુજરાતની ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની હશે કે કોઈ કલાકારના સમર્થનમાં આટલા બધા એ નામી અનામી લોકો આવ્યા હશે. હા, એ તો છે ને. ના, સારા લોકોને ખબર પડે કે આ ખોટી રીતે હેરાન કરે તો આવે જ ને બધા. અને એવું સારું હોય ને તો બીજું મારે તમારા માધ્યમથી એ કહેવું, દાખલા તરીકે કોઈ પણ આપણે નામ નથી દેવું, કોઈ ઘટના કંઈક કોઈ પણ હેરાન થતા હોય, કોઈને કાંઈ ગુજરાતમાં ઘટના બને તો સીધું જ કે કલાકાર ક્યાં ગયા. હવે અમે કોઈ કાંઈ પણ બનતું હોય, કોઈને કોઈ હેરાન કરતું હોય, આપણે નામ નથી કોઈ પણ ઘટના, તો એ અમે એમ કહેતા હોય કે એ થઈ રહ્યું છે, એ બરોબર થઈ રહ્યું છે, તો આપણને ગાળું દઈએ તો બરોબર. આપણે કાંઈ ન બોલ્યા હોય તો પણ કલાકારને ગાળું દેવાની એમ, તો પણ આમ કરો. એટલે ટૂંકમાં ખોટું કરે છે તો સમર્થનમાં આવે જ ને બધા. ખોટી રીતે હેરાન કરે તો કેમ ન આવે. રાજભા, આવનારા સમયમાં આ એકતા જે બની રહી છે અત્યારે, એક બાદ એક કલાકારો એક થઈ રહ્યા છે, એક બાદ એક કલાકારો માયાભાઈના સમર્થનમાં પોસ્ટ પણ મૂકી રહ્યા છે. આવનારા સમયમાં કલાકારો એ ગુજરાતની અંદર એક થઈ અને પોતાની જે આ સોશિયલ મીડિયામાં અથવા તમામ જગ્યાએ જે વારંવાર બદનામીઓ થઈ રહી છે એની સામે લડાઈ લડવા માટે એસોસિએશન અથવા કોઈ મોટી રજૂઆતો કરશે. હા, એ તો બધા કલાકારો કરશે તો કઈ એવી વાત સરસા તો અમે કઈ હજી થઈ નથી ક્યાંય, પણ એવું કઈક થતું હોય છે તો એ કરશું. અને કલાકારો જ નહીં ભાઈ, આમાં અમારા લાખો કરોડો ચાહકો છે, એ પણ અમારી બધા કલાકારોના છે, એ જ ભેળા જ છે. આ ગેંગ તો 500 જણાની છે વધીને આખા ગુજરાતમાં. જે આ સોશિયલ મીડિયામાં અમુક કરે છે એ ભલે મહેનત કરે, બીજું તો શું કરવાનું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.